હે ટોપર પીડબ્લ્યુ ના પાવરફુલ પ્લેટફોર્મ પર હું છું ઇંગ્લિશ ટીચર કેતન સર. ઓળખાણ તો પડી જ ગયેલી હશે. હાજી, ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ્સ ડાઉટ્સ ચેક કરતો રહ્યો છું. એ પણ જાણવા મળ્યું કે કોઈ સુરતનું છે, કોઈ બે ત્રણ વિદ્યાર્થી અમરેલી બાજુના છે, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, એક અંકલેશ્વર, હેનિલ પંચાલ, યસ હેનિલ પંચાલ અંકલેશ્વર નો છે. મેં ડાઉટ સેક્શનમાં કોમેન્ટમાં લખ્યું પણ છે કે મારા મામા અને માસી પણ, અને આમ તો જોવા જઈએ તો બાજુમાં જ દીવી કરીને ગામ છે, દીવી કે દીવા, તો ત્યાં એક ભાથીજી મહારાજનું મંદિર પણ છે, અને તે જ ફળિયામાં મારા બે ત્રણ મતલબ દૂરના સગા થાય છે, કાકા થાય છે, એ લોકો પણ રહે છે. સો ઘણા બધા લોકો સાથે આમ એવું લાગે છે કે કંઈક 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 થોડું થોડું કનેક્શન થાય છે. કુકડિયા રાજની તો કોમેન્ટ્સ જોરદાર હોય છે. પેલો એક ભાઈ જે ખરો, હું ભૂલી ગયો એનું નામ, એ જય રણછોડ, બરાબર, આપણા ડાકોરનો કદાચ છે. હા, તો મેં બધાના નામ લખ્યા છે. યસ, અમરેલી, પ્રિયંકા જામનગરની એક છોકરી આપણી સાથે જોડાયેલી છે. વિશ્વા પટેલ, યસ, તમારો જે ડાઉટ હતો તે હું આજે લેક્ચરમાં આમાં લઈ લઉં છું. ટૂંક સમયમાં આપણે ઓનલાઈન મળવાનું થશે, તો 15 તારીખ પછી કંઈક એવું આયોજન છે, પ્લાનર આવશે. અ, તો કદાચ અહીંયા બેચમાં આપણે લાઈવ મળીએ, અથવા તો યુટ્યુબ પર લાઈવ મળીએ, એવું કંઈક આયોજન ચાલે છે. ઓકે, અન્વય પટેલ, યસ, ડાકોરનો ભાઈ, મારા તરફથી જય રણછોડ. અ, શબનમ પણ છે, લવ પટેલ, મૈત્રી, જસપાલ, દેવરાજ, બહુ બધા વિદ્યાર્થીઓ જોડાયા છે. મને એવું હતું કે કદાચ હશે 10, 15, 20 જેટલા વિદ્યાર્થી હશે, પણ આ તો કોમેન્ટ કરવા વાળા, હવે જ્યારથી આ એક બે લેક્ચરમાં આપણે કહ્યું કે ભાઈ તમારું કમેન્ટમાં નામ જણાવો, ગામ જણાવો, તો એ ધનાઢન ધના ખબર પડી કે 50થી વધારે તો કોમેન્ટ આવી છે. બાકી ઘણા મારા જેવા આળસુ હોય તો કદાચ કોમેન્ટ નહીં પણ કરી હોય. એક મને યાદ નથી આવતું કોણે એવી કોમેન્ટ કરી હતી કે સર, મારા મમ્મી પણ મને લાત મારીને ઉઠાડે છે. જબ્બર હે અલા યાર. ઠીક છે, ચાલો, સરસ. હાજી, તો પોયમ નાનકડી મસ્તી છે, જોઈએ આપણે ફટાફટ. યસ, જે જલેબી વાળું, હું નામ ભૂલી ગયો પાછો. યસ, પ્રિયંકા નહીં, પ્રિયંકા જ ને આઈ થિંક. તો તેનો એક જો હું ભૂલી જાઉં, વિશ્વા, આમ તો જો કે મેં અંદર જવાબ આપ્યો છે ડાઉટ સેક્શનમાં, બટ તો છતાં જો કંઈક કન્ફ્યુઝન હોય તો આપણે જોઈ લઈશું, મને યાદ આવશે તો. હા, અને ટાઈમ બચશો તો. એનીવે, આજે આપણે શું જો, અચ્છા, યસ 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 યસ, પોયમ જોવાના છે, પેન્સિલ પોયમ. જનરલી 4માંથી 2 પોયમ જે ખરી તે આપણી ફર્સ્ટ ટેસ્ટમાં પૂછાતી હોય છે સામાન્ય રીતે, અને સેકન્ડ ટેસ્ટ જાન્યુઆરીમાં હોય ત્યારે તો ફૂલ કોર્સ જ હોય છે. તો આપણે આજે પેન્સિલ પોયમ લાસ્ટ ટાઈમની જેમ જ ગુજરાતી ટ્રાન્સલેશન સાથે જ જોઈશું. સાથે સાથે ગ્લોસરી, વોકેબ્યુલરી, શબ્દભંડોળ જોવાના છે. એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન જે સ્ટાન્ઝા પૂછાય છે એ પણ આપણે સાથે સાથે જોઈ લઈશું. ઓકે, તો ફટાફટ જોઈએ શું પોએમમાં શું કીધું છે. સરસ મજાની પોએમ છે. એક તરફ જો કે મેં આ રીતે નથી, મેં એકચ્યુઅલી આ આખો ભાગ એક જ સાઇટ પર છે. તમે જ્યારે તમારી ટેક્સ્ટબુક લઈને બેઠા હશો ને તેમાં તમે જ્યારે ચેક કરશો ને, તો આ આખો પોર્શન એક જ બાજુ આપી દીધો છે, જેમાં એકચ્યુઅલમાં બાળક હકીકતમાં કેવું હોય, બાળક એની જે ક્રિએટિવ વર્લ્ડમાં ફરતું હોય, એ એની રીતે એની મસ્તીમાં હોય, એની ધૂનમાં હોય, મજા કરતું હોય, અને એજ્યુકેશન સિસ્ટમ અથવા તો શું વાંક કાઢીએ, અમુક શિક્ષકો કે બહુ ખ્યાલ નથી આવતો આનો મતલબ અડિયો દડિયો કોના પર ઢોળવો, બટ ખબર નહીં, બટ બાળકને જે પ્રમાણેનું એક માહોલ મળવો જોઈએ, જે એને મતલબ શું કહીએ, ક્રિએટિવિટીને પ્રોત્સાહન મળે એવા પ્રયત્નો થવા જોઈએ. હું નથી કહેતો, પણ જે વિદ્વાનો એવું કહી ગયા છે કે એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ, જે બાળકની અંદર છુપી શક્તિ છે એ બહાર નીકળવી જોઈએ. ત્યારે તો જનરલી હવે એજ્યુકેશન સિસ્ટમ અથવા તો સ્કૂલ, ટીચર્સ, ખબર નહીં, મતલબ બસ ટકા, ગ્રેડ આની ભાગદોડમાં બસ રચ્યા પચ્યા રહો. એ 1 ગ્રેડ આવવો જોઈએ, 90%થી ઓછું તો પોસાય એમ જ નથી. 70-75 તો કે ભાઈ તું તો ડફોડ છે, 70% ને શું કરે.
આ રીતની એક મેન્ટાલિટી આજની તારીખમાં થઈ ગઈ છે, બટ એનું કોઈ સોલ્યુશન મારાથી તો આવવાનું છે નહીં. અને કદાચ ઘણા બધા પેરેન્ટ્સ પણ એવા જ હોય છે કે ભાઈ ટકા તો આવવા જ જોઈએ, તો વાલીઓને પણ કોણ સમજાવે? બરાબર, તો જોઈએ કે બાળક શું કરે છે, બાળક પોતે નેચરલી કેવું છે એ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. માય ડોટર, પિતા કહે છે કે મારી દીકરી, લિટલ ડિયર ડોટર, મારી નાનકડી વાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ. અહીંયા મેં લાસ્ટ ટાઈમ પણ પોએમમાં કીધું હતું, કવિતામાં પોએમમાં શબ્દશઃ ભાષાંતર નહીં કરાય, બરાબર છે, નહીં તો ભાવાંતર થઈ જાય. જો શબ્દશઃ ભાષાંતર કરશો તો ભાવાંતર થઈ જાય. જે ભાવ ખરો, લાઇટ્સ અ પેન્સિલ એટલે પેન્સિલ સળગાવતી નથી, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર, એ પેલા સંચાથી, તમે એને શાર્પનર જ કહો છો, અમે જૂના જમાનામાં એને સંચો કહેવામાં આવતું. તમારા બા કે તમારા મમ્મી પપ્પાને પણ તમે પૂછો ને કે મમ્મી આને શું, હવે તો છે કે મમ્મી પપ્પા પણ તમારી સાથે શાર્પનર જ બોલે, પણ દાદાને પૂછો કે દાદીને પૂછો કે બા આને શું કહેવાય, બેટા આને સંચો કહેવાય. તો એ સંચાથી, શાર્પનરથી પેન્સિલને ધાર કાઢે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, અને એ બાળક માટે એનું જે ડ્રોઈંગ શીટ જે ખરી, એ જે સફેદ પેપર જે ખરું, એ જ એનું વિશ્વ છે, એ જ એના માટે સૃષ્ટિ છે, એ જ એના માટે બ્રહ્માંડ છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ વિથ લાઇટ. શબ્દ સ નહીં જતા, એ એમાં અલગ અલગ પ્રકારના દ્રશ્યો, અલગ અલગ પ્રકારના ચિત્રો દોરવાનું શરૂ કરે છે. ધ બ્લેક બર્ડ, કેવું કેવું દોરે છે, એની ક્રિએટિવિટી જુઓ, એની ક્રિએટિવિટી જુઓ. ધ બ્લેક બર્ડ, એક કાળા કલરનું પક્ષી છે, ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, એ વૃક્ષની સાથે ઉડે છે. કે સાહેબ હું ગાંડા જેવી વાત કરું, એવું થોડું હોય, નાનું બાળક છે, એ તો ગમે તે ચિત્ર દોરે. ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. હેલો, પીકોક એટલે કે જે મોર ખરો, જે પીકોક એટલે કે જે મોર ખરો, એને ચશ્મા પહેર્યા છે, ચશ્મા વાળો મોર. આપણે કદાચ કોઈ દિવસ ધારણા પણ નહીં કરી હોય, એવું થોડું આવે, મોર ચશ્મા પહેરે? પહેરે, એને પહેરાવા છે, એને પહેરાવા છે, તો મોર ચશ્મા પહેરે, કેમ નહીં પહેરે ભાઈ? ધ ફાયર ચેરિયોટ, ચેરિયોટ શબ્દનો અર્થ થશે રથ. ફ્લાઇંગ ઇન ધ એર, રથ જે ખરો તેમાં પછી આગ લાગી છે, એ રસ્તા પર નથી દોડતો, રથ જે ખરો તે હવામાં ઉડે છે. અને જે હવામાં ઉડવા વાળી વસ્તુ, એરપ્લેન, વિમાન જે ખરું, વોકિંગ ઓન ધ રોડ, તે રોડ પર ચાલે છે, દોડતું નથી, એને પૈડા નથી, એને પગ છે, વિમાન ચાલે છે. એ સાહેબ આવું થોડું હોય, નાનું બાળક છે, એ ગમે તે વિચારે. ધ લાયન હેવિંગ કોન્વર્સેશન, કોન્વર્સેશન એટલે સંવાદ, વાતચીત વિથ ધ કાવ, જે સિંહ જે ખરો એ ગાય સાથે વાતચીત કરે છે. બાકી સિંહ આવે તો ગાય ફફડીને ભાગે, સિંહ જે ખરો ગાયને ફાડી નાખે, પણ નહીં, સિંહ જે ખરો તે ગાય સાથે વાતો કરે છે બેસીને. શું છે ગાય, કેવું વાછરડું સારું છે ને, અઘરો કેસ. અ વન આઈડ સન, સૂર્ય દોર્યો છે, સૂર્ય સરસ મજાનો દોર્યો છે, હે, આહા, સૂર્ય, અને તે પણ કેવો, હેલો, સૂર્ય કેવો, તો કે એક આંખ વાળો, હે, કે સાહેબ તમારું ડ્રોઈંગ સારું છે, હે, આહા, નહીં આ ગંદુ થઈ ગયું જરાક. સૂર્ય જે ખરો એક આંખ વાળો સૂર્ય, કે સાહેબ બીજી આંખ નહીં. ધ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, એક કાળું, આપણું તો પોપટી થઈ ગયું છે, વૃક્ષની ઉપર ઝાડ બેઠું છે. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, પાછું એના પર એક વાદળ છે. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, વાદળની ઉપરથી ભૂરી માછલીઓ ઉડી રહેલી છે. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, અને જે પાણીનો ધોધ જે ખરો તેની અંદર પતંગિયાઓ તરી રહ્યા છે. જે તરવું જોઈએ તે ઉડી રહ્યું છે, જે ઉડવું જોઈએ તે તરી રહ્યું છે. ये हो क्या रिया है? માય ડાર્લિંગ ડોટર, આ તરફના ભાગમાં, હવે તમારી ટેક્સ્ટબુકમાં આ તરફ. ઇન હર એક્સ્ટસી, એક્સ્ટસી એટલે કે આનંદ, મોજ, એ એની મોજમાં છે, મોજ કરો, રોજ કરો.
પણ એ એની મોજમાં છે. ભાઈ હવે એક્સ્ટસી શબ્દ જે ખરો ને તે પેલો એક્ઝેક્ટલી એ સિંગરનું નામ મને યાદ નથી આવતું, પણ લાલ બિંદી મેં તું ઇન્ની સોની લગની એવું કંઈક સોંગ છે એનું, અકુલ કે ખબર નહીં એવું કંઈ સમથિંગ નામ છે એનું, નેટ પર સર્ચ કરજો, મસ્ત સોંગ છે. એમાં એક્સ્ટસી આવે છે. ओ गर्ल लेट मी टेल यू बातें हैं सिंपल सी आंखों से शुरू करूं या फिर बातें डिम्पल सी मुस्कुराहटों में कोई एक्सटेसी एक्सटेसी ત્યાં શબ્દ આવે છે, ચેક કરજો. હા સર તમે તો નહીં ભાઈ, હવે ગીત નહીં ગવડાવતા તમે લોકો, લાઈવ લેક્ચરમાં આપણે એ મજા લઈશું. એનીવે એ એની મોજમાં છે, એ એના આનંદમાં છે, એ એના ઉત્સાહ ઉલ્લાસમાં છે. ઇઝ બિઝી ડ્રોઈંગ, એ એના ચિત્રો દોરીને એ એની મજા લે છે. સ્ટ્રેન્જ પિક્ચર્સ, વિચિત્ર ચિત્ર વિચિત્ર દોરે છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગિવ્સ હર હોમવર્ક, પરંતુ શિક્ષક હા ચીટા ડબ્બા માડા બંધ કર, ચાલો હોમવર્ક, પતી ગયો ખેલ. માય ડાર્લિંગ ડોલ, મારી જે વાલી ઢીંગલી ખરી, બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર, ગુસ્સામાં પેન્સિલની ટીપ તોડી નાખે છે. જ્યારે હોય ત્યારે હોમવર્ક હોમવર્ક હોમવર્ક. નહીં એવું નહીં, એવું તમે કરતા હશો. જે લોકો આવું કરતા હોય ને મને કોમેન્ટ વાળામાં ચેટ સેક્શનમાં જણાવજો, કોણ કોણ જ્યારે શિક્ષકો હોમવર્ક આપે ને ત્યારે ધુમાડા કાઢતા હોય. નહીં, એંગ્રી ઇમોજી. And the candle of the pencil is extinguish, fire extinguisher. આપણી સ્કૂલોમાં પણ લાગેલા હોય છે લાલ કલરના પેલા અગ્નિશામક યંત્ર, મસ્ત. એ તો એ બિચારી કે ને મતલબ પેન્સિલની જે મતલબ કેન્ડલ હતી, મતલબ એમાં જે પ્રકાશ હતો, એની જે ક્રિએટિવિટી ઓલવાઈ જાય છે. બિચારું શું કરે? ઓનલી ધ સ્મોક રિમેન્સ, બસ ધુમાડા કાઢે છે. હું નથી કેતો, અહીંયા લખ્યું છે કે ભાઈ ધુમાડા કાઢે છે. ઓન ધ વ્હાઇટ, ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. તો મતલબ બસ બીજું તો શું, પછી ગુસ્સો કર્યા કરે છે. નેટ પર જે ખરું ને તમે સર્ચ કરશો, હોમવર્કની બધાની વાત આવી છે એટલા માટે કહું છું. તુષારભાઈ શુક્લા ગુજરાતી સાહિત્યના બહુ મોટા લેખક છે, બહુ સરસ મજાના વક્તા પણ છે. તો એમને સમજો, મજા આવશે, મજા આવશે. હોમવર્ક પર છે, નો ડાઉટ તમારી ઉંમરના છોકરાઓને, દાદા છે એ તો લાંબી લાંબી દાઢીવાળા, અને તમે સર્ચ કરજો તુષાર શુક્લા અબાઉટ હોમવર્ક. 5 મિનિટની સ્પીચ છે, સાંભળજો, મજા આવશે. એમના શબ્દો છે સરસ મજાના કે બાળકે જે ઘરે આવીને જે કરવાનું ગૃહ કાર્ય છે એ અલગ છે. સ્કૂલે પોતાનું જે ગૃહ કાર્ય ખરું તે શાળાએ જ પતાવી દેવાનું હોય છે. પરંતુ આજે બાળકને જે મતલબ જે કે પણ પછી તમે તુષારભાઈને સાંભળજો, મજા આવશે, મજા આવશે. સરસ સ્પીકર છે. સો બેઝિકલી આ એક પોયમ છે. કવિ મતલબ બાળક પોતે શું કરવા માંગે છે, એને શામાં મજા આવે છે, નાઈ મજા કરવા આવેલા છે અહીંયા, બસ બધા ઘેટા બકરાની જેમ ચાલો. એટલે હું કોઈ પર્ટિક્યુલર એક સ્કૂલની વાત નથી કરતો, આ સિસ્ટમ જ એવી છે. બરાબર, ચાલો હવે જોઈએ શું કરીએ. તમે ભવિષ્યમાં કદાચ શિક્ષણ મંત્રી બનો અને તમે કંઈક સુધારા લાવો તો અલગ વસ્તુ છે, જોઈએ. હવે આમાં આપણને તમને પાછળના પાના પર આઈ થિંક કદાચ ટ્રુ ફોલ્સ આપ્યા છે, આ ટેક્સ્ટ બુકમાં જ આપ્યા છે. પૂછી શકે એવું કંઈ છે નહીં કે નહીં પૂછાય, પૂછી શકે. બરાબર છે, તો જોઈએ. ધ ફિશ, માછલી જે ખરી, ટ્રાવેલ્સ થ્રુ ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, એવું કંઈ કીધું છે ભાઈ? એવું કંઈ કીધું છે? ફિશ જે ખરી, ફિશ 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 ફિશ, એ ફિશ ક્યાં ગયેલા? યસ, ધ ફિશ ફ્લાઇંગ ઓવર ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. યસ, ફિશ ટ્રાવેલ, ટ્રાવેલ શબ્દ વાપર્યો છે, ફ્લાઇંગ શબ્દ થ્રુ ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. યસ, આ ટ્રુ છે. ડન. ધ ગર્લ ઇઝ બિઝી શાર્પનિંગ હર પેન્સિલ, નહીં 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 નહીં, બિઝીમાં ડ્રોઈંગ શબ્દ પ્રયોગ કર્યો છે, માટે આ શબ્દ જે ખરું, આ વાક્ય જે ખરું, સ્ટેટમેન્ટ ફોલ્સ થઈ જશે બેટા. ધ ગર્લ હેટ્સ ડુઈંગ ધ હોમવર્ક ગિવન બાય ધ, યસ કે સાહેબ એ તો અમને પણ એવું જ છે. ધ એરોપ્લેન ઇઝ ફ્લાઇંગ થ્રુ ધ ક્લાઉડ્સ, એરોપ્લેન વાદળોમાંથી પસાર થતું હતું, જોઈ લઈએ. એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, માટે આ ફોલ્સ થઈ ગયું. એ તો વિમાન જે ખરું તે તો રસ્તા પર ચાલતું હતું.
ફોલ્સ. ધ પોએટ લવ્સ હિઝ ડોટર વેરી, યસ ડેફિનેટલી. દીકરીઓ તો બધાને જ વાલી હોય, એટલા માટે કહેવાય છે દીકરી વાલનો દરિયો. ડીવીડી. મારી કે અમુક અમુક માયાઓ એવી હોય ને, સ્ટુડન્ટ્સ એવી હોય, મારા ઘરે દીકરી નથી, તો જે ક્લાસમાં ત્યારે ભણાવતા હતા ને ત્યારે મળી જતી, ટ્યુશનમાં મળી જતી, તો એવી અમુક અમુક માયાઓ હોય જેને આપણી સાથે એવું કે ને કે ક્લોઝ થોડું હોય, તો એના માટે ડીવીડી શબ્દ જ પ્રયોગ કરતો કે મારી ડીવીડી ક્યાં ગઈ, એટલે પેલા આખા ક્લાસ વાળા સમજી જાય કે દીકરી વાલનો દરિયો ડીવીડી ને શોધે છે સાહેબ, એટલે કે સાહેબ તમારી ડીવીડી અત્યારે સ્ટાફ રૂમમાં ગયેલી છે. એનીવે, ધ લાયન ઇઝ ટોકિંગ ટુ ધ ગર્લ. ના, ફોલ્સ. લાયન જે ખરો એ તો કાઉ સાથે વાત કરતો હતો. ધ ગર્લ એન્જોયસ ડ્રોઈંગ ધ પિક્ચર્સ. યસ યસ યસ, ટ્રુ ટ્રુ ટ્રુ. કે સર પાછા બોલો ને, યસ યસ યસ. એ પેલા એના જેવું લાગે, પેલું શું છે ડબ ડબ, યસ યસ યસ, જાડિયો પેલો નાચે પેટ હલાવી હલાવીને. નહીં, મારે તો એવું કઈ છે નહીં હલાવી. ધ ગર્લ સ્મેશિસ ધ પોઈન્ટ ઓફ ધ પેન્સિલ. યસ, છેલ્લે ગુસ્સામાં એ પેન્સિલની અણીને તોડી નાખે છે, મારી દે છે. ધ સન ડઝન્ટ હેવ એની પેચ ઓફ ધ ક્લાઉડ. નહીં ભાઈ, ધ સન વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. યસ, આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. The girl feels happy in making the picture of the animals only. નહીં, એનામાં તો એનિમલ્સની સાથે સાથે એરોપ્લેન પણ છે ને ચેરિયોટ પણ છે, પછી ક્લાઉડ પણ છે, ફિશ પણ છે, બટરફ્લાય પણ છે. સો આ સ્ટેટમેન્ટ જે ખરું એ થઈ જશે ફોલ્સ. ડન. ઓકે, સો આ રીતના તમારા સરસ મજાના ટ્રુ ફોલ્સ થઈ ગયા. ઓકે, તો સાહેબ એમાં સરસ મજાનું શું છે, તો ખરાબ હો કાં છે યાર, લેવો ને, એન્જોય કરો. છોકરી એન્જોય કરે, તમે એન્જોય નહીં કરતા યાર. એનીવે, સ્ટન્ઝાને આધારે ક્વેશ્ચન પૂછાય છે. મેં 10-12 સવાલો લીધા છે, જોઈ લઈએ. અને આ બધા બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ચૂક્યા છે. બાય મિસ્ટેક મારાથી એ રેફરન્સ અહીંયા લખવાના રહી ગયા છે, બટ આ પેરેગ્રાફ 2021માં પૂછાયો હતો. હવે એ માર્ચમાં કે જુલાઈમાં, તે મને અત્યારે ફિલહાલ ના, અત્યારે તો મે અને ઓક્ટોબર હતું કદાચ, કોરોના વાળું. વોટ ડઝ ધ લિટલ ડોટર ડુ? શું કરે છે અહીંયા સ્ટન્ઝા પ્રમાણે? તો આ પેન્સિલ જે ખરી તેને શાર્પનરથી, તો આનો જવાબ આપણે એવો લખી શકીએ, નંબર 1. વોટ, જે આઈ થિંક નામ હું ભૂલી જાઉં છું કોનો, અન્વયનો આ પ્રશ્ન હતો કે સર સવાલ લખતી વખતે, સવાલના જવાબ લખતી વખતે શું ધ્યાન રાખવાનું? પહેલો પ્રશ્ન શબ્દ મોટે ભાગે, બરાબર આવું હોય. વિથ વોટ, તો આ તમારો પ્રશ્ન શબ્દ થયો. વિથ વોટ, આ તમારો પ્રશ્ન શબ્દ થયો, એને લખવાનો નથી. બીજો શબ્દ ડુ ડસ કે ડીડ હશે, ડુ ડસ કે ડીડ હશે, ઇઝ છે, અને ધ્યાનમાં રાખવાનું કે એની પાછળ કંઈક કરવાનું છે. મોટે ભાગે ત્રીજા કે ચોથા શબ્દથી જવાબ ચાલુ થતા હોય. આ પ્રશ્ન પહેલા પણ કોઈકનો હતો અને મેં એને પોપ્યુલર ડાઉટ કરીને મૂક્યો પણ હતો, પણ મને પાછું મળ્યું નહીં, એટલા માટે મને નામ યાદ નથી આવતું. કોઈકે પહેલા પણ આ પ્રશ્ન કરેલો હતો, બટ અન્વયે પાછો ગઈકાલે જ આ લેક્ચર અત્યારે હું રેકોર્ડ કરું છું, મતલબ ગઈકાલે જ એ મેં જોયો હતો એનો ડાઉટ, તો એને બહુ વધારે ત્યાં રિસ્પોન્ડ નથી કર્યું, કારણ કે હું અહીંયા કવર કરી લેવાનો હતો. ઓકે, ધ લિટલ ડોટર, વાક્યનો પહેલો અક્ષર કેપિટલ. ધ લિટલ ડોટર, વોટ ડઝ, શું કરે છે, શું કરે છે, આર્યુ લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. તો અહીંયા ધ્યાન આપજો, અહીંયા જ્યારે તમે લાઇટ્સ લખ્યું છે ને, એટલે આ ડઝની ઇફેક્ટ આવી ગઈ. ડન, એસ લગાવી દીધો છે. લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. ડન. બીજો ક્વેશ્ચન જોઈ લઈએ. વિથ વોટ, શાનાથી, શાના વડે, ડઝ ધ લિટલ ડોટર લાઇટ ધ પેન્સિલ? એ તો આ જ આવ્યું. એ જ બેઠો સવાલ. બોર્ડમાં પણ આવું થાય, બોર્ડના પ્રશ્નો છે, જો મારી ભૂલ નહીં થતી હોય તો. પાછું ધ લિટલ ડોટર લાઇટ્સ ધ પેન્સિલ, એ તો બેઠું જ આવ્યું ને અલા યાર. તો આ જવાબમાં આપણે કંઈક સુધારો કરવો જોઈએ. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ વિથ, એ જ થવાનું અલા. ઓકે, તો આ પહેલો અને બીજા પ્રશ્નનો જવાબ સેમ જ છે, એમાં હું ટાઈમપાસ નથી કરતો. અહીંયા ડાયરેક્ટ આ પહેલો પ્લસ
1 અને 2 ખબર નહીં આવું કેમ મિસ્ટેક થઈ હોય. વિથ વોટ ઇઝ ધ વ્હાઇટ પેપર કમ્પેર્ડ? વ્હાઇટ પેપરને આકાશ સ્કાય સાથે કમ્પેર કરેલું છે. ત્રીજા અથવા ચોથા, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, બરાબર છે. તો ધ વ્હાઇટ પેપર, આટલું લખ્યા પછી ઇઝ લખીએ, ઇઝ કમ્પેર્ડ. હવે સવાલમાં વિથ છે, વિથ ધ સ્કાય. વિથ ધ સ્કાય. અને તમારે એની વિથ ધ સ્કાયને હાઇલાઇટ કરી, અંડરલાઇન કરી દો સ્કેલ અને પેન્સિલથી. ઓકે. બીજો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ બટરફ્લાય ડુઈંગ? બટરફ્લાય જે ખરું એ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. લખી દઈએ. પહેલો પ્રશ્ન શબ્દ નહીં લખવાનો, બીજા શબ્દને ધ્યાનમાં રાખવાનો, ત્રીજા શબ્દ થી જવાબ ચાલુ કરીએ. ધ બટરફ્લાય ઇઝ ડુઈંગ. ડુ એટલે કરવું, શું કરે છે એ જ લખવાનું છે. નહીં તો ઘણા એવું લખી દે ધ બટરફ્લાય ઇઝ ડુઈંગ. નહીં, ડુઈંગ નહીં આવે. ડુઈંગ, ડુ એટલે કરવું, શું કરે છે. સ્વિમિંગ ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. શું કરે છે? તો કે સ્વિમિંગ કરે છે. આ તમારા જવાબનો મેઇન ભાગ થઈ ગયો. ડન. બીજો પ્રશ્ન જોઈએ. આ થઈ ગયો ચોથો, આ થઈ ગયો પાંચમો. ધ સન ઇઝ, ધ સન ઇઝ, ધ સન ઇઝ, ધ સન ઇઝ, શું લખીએ આમાં? ઓન ધ બ્લેક ટ્રી. ધ સન ઇઝ ઓન ધ બ્લેક ટ્રી. ડન. ધ બ્લુ ફિશ ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. ધ બ્લુ ફિશ નહીં, બ્લુ ફિશ તો આવી રહ્યું. બ્લુ ફિશ જે ખરી એ ઉડી રહેલી હતી. સો આ સ્ટેટમેન્ટ થઈ જશે ફોલ્સ. ઓકે. છઠ્ઠું વાક્ય, અને ડાયરેક્ટ હું માત્ર અહીંયા જવાબ જ લખી દઉં છું. એકચ્યુઅલી તો બહુ એકદમ આઈડિયલ સિસ્ટમ તો એ છે કે તમે સવાલ વાક્ય લખો આવ્યા અને પછી ટ્રુ ફોલ્સ લખો. સવાલ લખવા એટલા બધા જરૂરી નથી, સવાલના માર્ક્સ નથી, પણ થોડું સારું લાગે, ભરેલું ભરેલું લાગે. ડાયરેક્ટ ટ્રુ ફોલ્સ લખી દઈએ એના કરતા. ડન. આગળ વધીએ. માય ડાર્લિંગ ડોટર ઇન હર, વોટ ઇઝ ધ ગર્લ ડુઈંગ? છોકરી શું કરે છે? આર યુ ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. પહેલો પ્રશ્ન શબ્દ અન્વય, બરાબર. પ્રશ્ન શબ્દ. બીજું ઇઝ છે, ડઝ છે, ડઝ છે. કદાચ રાજ કુકડિયાનો કદાચ પ્રશ્ન હતો એવું મને આઈડિયા છે, જોઈ લેજો. ધ ગર્લ. ત્રીજા શબ્દથી આપણે જવાબ ચાલુ કરવાનો પ્રયત્ન કરવાનો. મોટે ભાગે 50 થી 60% સવાલ એવા હશે કે જેમાં આ પેટર્ન તમારી એપ્લાય થઈ જશે. મોટે ભાગે 50, 60, 70% સવાલ પણ થઈ જાય. ધ ગર્લ ઇઝ, ધ ગર્લ ઇઝ શું કરી રહેલી છે? તો ડ્રોઈંગ. બિઝી શબ્દ નથી જવાબમાં. સવાલમાં શું કરી રહી છે? વિચિત્ર ચિત્ર દોરી રહી છે. વિચિત્ર ચિત્ર. ઇઝ ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. ઓકે. વેન ડઝ ધ ગર્લ ગેટ એંગ્રી? ક્યારે ગુસ્સે થાય છે? અહીંયા છે એંગર વાળું. જ્યારે એને એના સ્કૂલ માસ્ટર જે ખરા ગીવ્સ હર હોમવર્ક. ધ ગર્લ, પેટર્ન અપનાવો. પ્રશ્ન શબ્દ નહીં લખવાનો, ડુ કે ડઝ ધ્યાનમાં રાખવાનું. ધ ગર્લ ગેટ્સ, જ્યારે આ ડુ કે ડઝ ની ઇફેક્ટ અહીંયા આવશે. ધ ગર્લ ગેટ્સ એંગ્રી. ક્યારે એંગ્રી? વેન. ક્યારે ભાઈ? વેન નો એક અર્થ જ્યારે પણ થાય. વેન ધ સ્કૂલ માસ્ટર gives homework. હવે આને શું કરવું? ઓકે, ડન. હોમવર્ક. ડન. ઓકે. વોટ ડઝ ધ ગર્લ ડુ વેન સી ઇઝ એંગ્રી? જ્યારે ગુસ્સે થાય ત્યારે શું કરે છે? તો આર યુ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ.
વેન, અચ્છા અહીંયાથી ધ ગર્લ એ રીતે જવાબ તમે ચાલુ કરી શકો. ધ ગર્લ જવાબ ચાલુ થઈ ગયો. ડઝ ની ઇફેક્ટ અહીં આપી જ છે. બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. ધ ગર્લ બ્રેક્સ, એટલે આ તમારા ડઝ નું સેટિંગ થઈ ગયું. બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. પછી બાકી રહેલું વેન શી ઇઝ એંગ્રી. વેન શી ઇઝ એંગ્રી થઈ ગયું. આગળ વધીએ. ડુ યુ થિંક ધેટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ સ્ટ્રેન્જ? વાય? શું તમને એવું લાગે છે કે છોકરીએ જે આ ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક આવું દોર્યું એ વિચિત્ર છે? આમ તો જો કે વિચિત્ર છે. કેમ? તો કે જનરલી મોર ચશ્મા પહેરે એવું બનતું નથી. હવે આનો જવાબ જે ખરો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં લઈ લઈએ. યસ, આનો જવાબ પહેલા તો એ આવશે. 10 નંબરનો પ્રશ્ન. 10 નંબર. યસ, આઈ થિંક ધ પીકોક drawn by the girl is strange. એ ભાઈ થોડું વિચિત્ર છે. બીકોઝ, કારણ કે ઇટ ઇઝ વિથ ગ્લાસીસ, ચશ્મા સાથે છે ભાઈ. વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરપ્લેન? એરપ્લેન જે ખરું તે રસ્તા પર ચાલી રહ્યું છે, આ જ વસ્તુ વિચિત્ર છે. લઈએ. The airplane is walking on the road. It is strange. Done. With whom the lion having a conversation? કાવ સાથે. With whom આ તમારો પ્રશ્ન શબ્દ થયો. બરાબર. ઇઝ આમાં નથી આવ્યું. With whom is the lion having a conversation એવું આવવું જોઈએ. ત્રીજા શબ્દથી આપણે ચાલુ કરીએ. The lion is having a conversation with a cow. કાવ તમારો જવાબનો મેઇન ભાગ. ડન. તો થઈ ગયા સવાલ તમારા. બસ મેં આટલા લીધા હતા, કદાચ જોઈ લઈએ. ઓકે, ડન 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 ડન. સો બેઝિકલી ધીસ વોઝ ઓલ ફ્રોમ માય સાઇડ. હોપ ડેટ કે તમારો કોર્સ ઓલમોસ્ટ આખો પૂર્ણ આમ મારી સાઇડથી ફર્સ્ટ ટેસ્ટ માટે પૂરો થઈ ગયો છે. ગ્રામર માટે આપણે ઓલરેડી ત્રણ કે એવા કંઈક લેક્ચરો આવ્યા છે. કદાચ હજુ એકાદ લેક્ચર કદાચ હજુ આવશે ફંક્શન પર. અને આપણા યુટ્યુબની જે આપણી ચેનલ ખરી તેના પર પણ આપણા ગ્રામરના લેક્ચર્સ મૂક્યા જ છે, તો તે તમે એક જોઈ શકો. થોડું એવું પ્લાન કરીએ છીએ કે 15મી તારીખ પછી જે આપણા મેરેથોન ને વન શોટ ને આવા બધા લેક્ચર્સની સિરીઝ ચાલુ થશે. એક્ઝેક્ટ મને ખબર નથી કે તે બેચમાં ચાલુ થશે કે યુટ્યુબ પર, એ ડિસ્કશન બધું ચાલે છે. અઠવાડિયું 10 દિવસ જેવા હજુ છે. તો એ ત્યારે આપણે સપોઝ કરો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ 20-25 પેરેગ્રાફ સ્પીચના થશે. ડુએસ ડિરેક્ટેડ 20-25-30 પેરેગ્રાફ ડુએસ ડિરેક્ટેડના હશે. આઈડેન્ટિફાઈ ફંક્શન દઢરાવીને એના વાક્યો કરી નાખવાના. 50, 60, 70, 80, 100 જેટલા વાક્યો એના કરી નાખશું. અને બીજું એક મારો સજેશન મેં આજે જ આપ્યું છે કે ગ્રામરના પેપર જે ખરા, નહીં ગઈકાલે આપેલું હતું, ગ્રામરના પેપરો જે ખરા એ કંઈક સોલ્યુશન સેક્શન સી અને સેક્શન ડી એનું કંઈક સોલ્યુશનના વિડીયોઝ આવે, લેક્ચર્સ આવે એવું આયોજન ચાલે છે. સો તમારા જે કંઈ પણ ડાઉટ્સ હોય કે એવું કંઈ તમારા સજેશન હોય તે પણ જણાવતા રહેજો. બાકી આટલું મને જે સમજ પડે છે તે પ્રમાણેનું તો મેં કરી નાખ્યું છે. ઓકે, ટાટા, બાય બાય, ટેક કેર.